જય માતાજી, રામ રામ સીતારામ. જેમ બપોરા કરવા બેઠા, જેમ વાવણી લાડવા હે હજી તો આમ ઘી નીકળી ગયું બાય. અમે આવું ઘી હોય ને તો ભાવે, ન કરતા ન ભાવે. ગામડા વાળાને જો એ વખત આમ ઘી ભીરું ખાડાઓમાં. પછી આમાં છાશ છે, આમાં ડુંગળી, લીંબુ, મીઠું, આ બાજુ મગનું શાક, બાજરાનો રોટલો. જો આમ હોય અમારે આમ જબર 1020ના, 1020ના હોય ને લાડવા ખાવાય, લાડવા ખાય. એટલી આઈટમ હોય, આમ બીજું કંઈ લાંબુ હોય નહીં. એના અમારે ડુંગળી, લીંબુ, મીઠું, સંભારો, સંભારો કાસું કીએ કામ કી. હા, તો એ હોય અમારે. આમાં દૂધ છે માટે જો દૂધ ખાય. અમારે દીપ છે ને એ 3 ટાણા જો દૂધ મૂકવા જાય, દૂધ જ ખાય. જો એટલે 7 ફૂટુસો થઈ ગયો. 3 ટાણા દૂધ. એ શાહ ખાતો જ ને, ત્યાં કે શાહ ખાતો જ ને, દૂધ જ ખાય. ચાલો બપોરા કરી લઈએ. જો આમ આપણે આજ પાર્ટી બધી બેઠીશ. મરખોય હાજો થઈ ગયો, તાજ બેસી ગયા, દોરે દઈએ દૂધ ને જોગાણ. જો જોગાણ મોડું ખાય, સવારમાં મૂકીએ જ ન ખાય. હા, અમારી આન બાન ને ચાન આલિશાન આવી એટલે નાગરાજથી ખબર હે. તેથી આના વસારા થયા ને 4-5 વર્ષના, તેથી નાગરાજની કિંમત થાય. ત્યારના કે જેને આના ઉતર્યા ને રિંગમાં, તેથી ખબર પડી છે કે નાગરાજ કામ છે એમ. ત્યારના કે ખબર છે ને દેખાય કન્ફર્મ છે. અને આના વસેરાને વસેરીયું આવ્યા ને આપણા, તે કોક કહે કે નાગરાજ છે એમ. આમ કહે ને કોહિનૂર હીરો છે. એટલે અમે જુનાગઢ ગયા હતા, તો ત્યાં પણ ડૉક્ટરોએ એવી સેવા કરી નાગરાજની. જો અમારે મરઘા હવે રેડી થઈ ગયા, પણ ઓલાવને જેલ આપી, ઓલાવને પૂર્યા શિયારના 2 દિવસ છે. નકર આને માર નાખે એમ, કારણ કે આ ઘાયલ છે. નકર તો આ નથી મૂકે એમ, પણ આ પૂગી નથી શકે એમ. નકર તો આમાંય બાકી નથી એમ. રાવણ જેવું કામકાજ છે, એવો બાંધે. પણ હવે આ માંદો હોય ને, કારણ કૂતરા પકડી ગયા ને એટલે બધા રૂજ નથી વરીને. એક દી તો એવો માર્યો હતો, મારીને લાવે આખું અને બંધ થઈ ગયું, હોજી ગયું હતું. ઊનું પાણી નાખીને આપણે સાફ કરીને માંડ હાજો કીધો. એક દી ત્યાં આને પૂરીને રાખ્યો હતો ને એક દી 24 કલાક બિચારો હતાઈ ગયો હતો ક્યાં. નકર ત્રાસી એવો હતો આનો. એના બાપને એવો મારતો. આ 2 કુકડા હતા ને મારતા એવો. પછી આ કૂતરા પકડી ગયા ને એટલે ઓલાઓને મેળ આવી ગયો. 4 ભેરા થઈને આને મારે, એટલે હવે અંધરો કરી નાખ્યો. ત્યાં માથામાં જ મારે, આખું ને હોજી ગયું હતું. 24 કલાક તો બિચારો કાંઈક સાણા હેઠ ગીરી ગયો હતો. અમને એમ કે કોઈ કૂતરા ઉપાડી ગયા. તો બીજે દીએ નીકળ્યો હતો, તો આખું બંધ થઈ ગઈ હતી. એટલે પછી ઊનું પાણી મારી આપણે ડૉક્ટરને ફોન કર્યો. એટલે આને બેસી જાઉં, એ લોટવું લાગે. જોઈ લે, હું તો કહું બેહું. એને આલિશાન અમારી યારના કે લોટે. જોઈ લે, વાહ યારના કે જોઈ લે. નગર આ 2 હતી ને જ બને ત્યાં લગન. હા થાય ઊભી. જો આ ઘોડો આમ ઊભું થાય એટલે જો આમ નાગરાજના ક્યાંક પગું આ પાંકુમાં આવી ગયા, ઊભો થયો ને એટલે. જોઈ લે, આ અમારે રિલાયન્સ છે. એને અમારે ગરીબને કસ્તુરી આને કહેવાય. આજ મહેમાનો આવ્યા ને ભાઈ, એમાં વિડીયો ઉતારવાની વાર લાગી જરાક. એટલે જો કાંકરેજ માતાઓ 3 ખાય, બાકી તો બધી બેઠીઓ આરામ ફરમાવે. મહાકાલ ને બાહુબલી. એક અમારે રામ વાછડો ખાય અતિ સુંદર, ભવાની અને મા કાળી 3 ખાય, બાકી બધા અહીં આરામ ફરમાવે એવું. હા ભાઈ, જો અમારે ડોન અહીં બેઠા, આ બાજુ જો આમ ખડી હવે ફૂંકાવા માંડ્યું. તો હવે આપણે કારણ કે ફુવારા હાલે, તો ફુવારા જો ફરી જાય તો સારી વાત છે, નકર બંધ કરવા પડશે. હવે વરસાદનું કહે હતી, જો વરસી જાય તો કાલે હવામાન ખાતાના તા હવામાનની આગાહી સાંભળીને આપણે 1000 સડી ગયો કે ભાઈ હવે
શું થાય એને કીધું કે ભાઈ આ છેલ્લું 5 તારીખ સુધીનું સુમાહું પૂરું 45 દિન હોય કે તો તમે કીધું મરાઈ જાય. હવામાન ખાતાવાળાએ કીધું કોઈ પરેશ ગોસ્વામી અંબાલાલ લે કે નહીં. એને કીધું કે અનલીલો કંઈક છે ને એને લીધે હવે 5 દિન જ સુમાહું હોય કે આમાં વરસાદ આખા રાજ્યમાં થાય ગુજરાતમાં, પછી વરસાદ નહીં થાય. ન થાય તો મરાઈ જાય. મેં કીધું આપણે જ કાંઈ નહીં થાય, મરાઈ કાંઈ નહીં જાય. પણ હજી ગાયું રામભરું રખડે ને ગાયુંના ખૂટિયા ને એને તકલીફ પડશે. બાકી તો મુગલુની ઓલાદને તો કાંઈ ન થાય, એને જરૂર જ છે. આ બધા હવે હારે થઈ ગયા, કોઈ મારે બી ન રહેવા દીધું એને. હવે બધા નવરીને એટલે હવે જો આ 2-4 દી માટાણે આપણે એક ભાઈનો ભરૂચથી ફોન હતો, માંગરોળ છે ને ભરૂચની બાજુમાં માંગરોળ તાલુકો હોય, ત્યાંથી ફોન હતો ખૂટહાટું. તો કીધું કે રમભાઈ અમારે ત્યાં બહુ પડે છે અત્યારે, ખેતરમાં પાણી જાય. તો મેં કીધું ભાઈ ત્યાં મોકલો, અમારે જોઈએ કેવો 5 હાથી જ જોઈએ, બાકી આ ટાઢું ટબુક્યું જોતું જ નથી. કસકાણ થાય એવો જોતો જ નથી. વરહે તો 5-10 વરહે, નગર ભલે ન વરહે, એને જે કરવું હોય કરી લઈએ. આપણે તો એકાદું કંઈક વેસી નાખ્યો આમાં દાગીના ઊભા, એટલે આપણે કંઈ બીવાનું નથી. મુગલું ને ઓલાદુનું બીવાનું. અને જો અહીં જીપીએસ બારું ઊભું વાવી દીધું. આપણે એમ તો લાખના બી જાય કે આપણે એવું નથી. લાખના બી 10-15 હજારનું ડીઝલ જાય કે રોગાન ન હાલે. આપણું કહેવાનું વરહે તો હાબા વરહે, નગર થોડો ઘણો આપણે અડધોય જોતો જ ના. તો આમ ઠેસર ઢાકેલું પડ્યું, ટેલર ઊભું અહીંયા ડારા હે મગના, અહીં ઓઈણી એક ઢાકેલી પડી. પછી જો આ ખડ ચાલુ કરી દીધું એને. આ ખડ હવે આ ઓલું મકાઈ ને ગન્નાનું આવે ને એ જો અહીં વાઢેલ પડ્યું. રૂપારું ભારી લાગે પણ આ ખડ સારું આવતું નથી ભાઈ. આ ભાંગી પડે પણ આ ઓલા જેવું પોસું નથી. એ કૂણું હોય એટલે ભાંગી પડે. જો આ તમને બતાવી, આ કૂણું હોય ને એટલે જો આ ફટ દેખીને ભાંગી પડ્યું. પણ આ જો આ પાકેલું થડિયું હોય ને એ ભાંગીએ નહીં. આ જો આ નથી ભાંગતું. એટલે આ ખડ તમે કોઈ લ્યો ને તો હું તાકા ન લેતા. જો આ એટલું મેળ્યું ને તોય નથી ભાંગતું. જો હવે ભાંગ્યું. અને આ એવું મીઠું નથી. જો આમ પાણી છે પણ આ કેમ આપણે ઓલું હેરડીનું ઉપરનું પીસડું હોય ને, પીસડું મોરું હોય એવું મોરું ખડ છે. રૂપારું બહુ લાગે. આ સીનનું હોય મકાઈનું. પણ આ આપણે તો પસંદ નહીં ને. અમારે રામલખનને તો મૂરીને જ ભાવતું. રામલખનને ઓલું જોગાણ દઈએ ને એ પાસે જ આ ખડ ખાય. આ તો તોય નહીં ખાય. જો અમે સણાને ખાર્યું હે, આકોરા થોડીક સોરીને ભૂકી રહે ને આકોરા મગોટું. અહીં જો ગોઈણી ઢાકેલી પડી ને હવે ખાણ જો એટલું જ રહ્યું. એટલે હવે કાલે આપણે એક રાજકોટ ઉતારવાની છે 25-30 બોરી. એકાદી કંઈક પછી લીંબડી બાજુ ઉતારવાની હોય 5. એટલે કોઈને જોતી હોય તો એ બાજુ કહેજો ભાઈ. કાલ કે પ્રમદી ત્યાંથી આપણે બોલેરો નીકળશે. કાલ ભરવા જાહે કદાચ. એટલે પ્રમદી કે ઓલેથી પૂછીએ. એટલે અહીંયા હવે જો આ થોડી કરી આજે આ ખાંડ લેવાવાળા આવ્યા ને 1-1 બાસ્કી લઈ ગયા હતા. એ 2-2 લઈ ગયા, 2-2 લઈ ગયા હતા. એ 5-5 લઈ ગયા. અને 2-3 જણાએ ભેહુંવાળાએ કીધું કે રમભાઈ દૂધમાં ને ફેટમાં બેયમાં ફેર પડી ગયો. અને 2-3 જણાએ કીધું આપણે જરાક વિડીયો બનાવતા તો ભૂલી ગયા. 3 જણા લેવા આવ્યા એમ બપોર થઈ ગયા, મોડું થઈ ગયું. એટલે હવે કેટલા બાસ્કા થયા તમને ગણી દઈએ. 3 બોલેરા વેસાઈ ગયા. 2, 4 ને 2, 6 ને 2, 8, 2, 10, 11, 12, 13, 14 ને 15, 16 બાસ્કા રહ્યા. એટલે હવે આપણે કાલ ઓર્ડર દઈએ, એવાને ઓર્ડર લખાવીએ કંપનીમાં ત્યાં. એટલે કાલ કે પ્રમદી બોલેરો જાય ને આપણે જે બોલેરો રિટર્ન આવે ને એટલે જ આ ભાવનું ભાઈ જડે. નકર તો આ બોલેરો જે રિટર્ન બંધ થઈ ગયો ને એટલે આપણે આનો ભાવ વધશે. આ તો બોલેરો રિટર્ન આવે. ઘણા પણ કહે કે રમભાઈ આ ભાવનું તો ન્યાય નથી જડતું મહારાષ્ટ્રમાં. તો 4-5 જણાએ કીધું. એટલે મેં કીધું ભાઈ આ આપણે કંઈ એવું નથી આમ પૈસા કમાવા લેવાનું. કોકને ખાય ધર્માદો થાય. અટાણે અમારી કોરા કુસાવની તકલીફ છે અને કોકની ગાયું ભેહું ઘોડા બધું ખાય તો સેવાય થાય અને અમારી ગાયુંને તાજું જડે એટલું. આમાં કંઈ લાંબા રૂપિયા નથી જડતા અને રૂપિયા હટું એવું કંઈ વેચતાય નથી કે આ આપણે ગાયુંનું ખાણ થઈ જાય એટલે વિધ્યું. એને 5 રૂપિયા આપણે જડે એમ 2-5 જડે કંઈ લાંબુ નથી જડતું. અને આપણી ગાયુંને તાજું જડે કારણ કે આપણે આ 1.5 વર્ષ ત્યાં લેવાની કોશિશ કરતા હતા. પણ 35 ટનની ગાડી આપે ને 35 ટન લઈ લઈએ. પણ પાછું આ 20 દીમાં કે મહિના દીમાં ખવડાવી દેવું પડે. અને જે બધાય લઈ ગયા ને એ બધાય ને ખાઈ જાય. કોઈ એમ નથી કહેતું કે નથી ખાધું એમ.
એકાદા જણાને ફોન આવ્યો હતો કે રમભાઈ અમારે હા કરે છે ઊંટ ઢોર. મેં કીધું ભૂખ્યું રાખો એટલે ખાઈ જાય. અને બાકી તો બધાનો જે લઈ ગયા ને એને ફોન આવ્યો ને પાછા બે દાણા હવે પાછા લેતા જાય બધાય. 5 લઈ ગયા એ લઈ ગયા, એક લઈ ગયા એ તો તરત આવ્યા એટલે લઈ ગયા. પછી તો ઢોર પ્રમાણે હોય ભાઈ. 20 લઈ ગયા એ હવે એનો ઓર્ડર આવ્યો કે રમભાઈ 4-5 દી પછી જોઈએ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં 4-5 દીમાં આવી જાય. ને હવે આ કાંઈ આપણે મગાવવાનું જ છે. તો જેને જોતું હોય ને ભાઈ એ લઈ જાયજો. મોબાઈલ નંબર છે 9852 053 અને રામભાઈ સિસોદિયા નામ છે. ભગવાન કરીને ગાયુની દયાથી જો વરસાદ થઈ જાય તો સારું, નકર તો એનાય ભૂંડા હાલ થાય. કારણ કે આ માણા તો કોઈ દી મરે જ નહીં, તો ગમે ત્યાંથી ખોટી ના થાય. સોરે ભીખે ગમે એમ કરીને માગી કરીને ખાઈ લે. આને તકલીફ પડી છે. જે અમારે ઓલા રામભરુમાં રખડે ને એને ગાયુંને ખૂટિયા હે ને નંદિયું ગયા નંદિયું મહારાજ એને તકલીફ પડી છે. એટલે ભગવાન એના હાટું વરહાવે ને તો સારું, ન વરહાવે તો એનું કાંઈક થઈ જાય, કોક પણ ખવડાવશે. બીજું તો શું થાય, કાંઈ ન થાય. વરહે તો હારી પેટ વરહે, નકર આ હિંસ અડધોઈશ જોતો જ નથી જે થાય. જો વાદરા ઘણા હે વરસતો જ નથી. કારણ કે હું કહું ને કે આ મુગલુની ઓલાદ જાજી થઈ ગઈ ને કે આને શું ખર્ચો આવે અહીં વરસતા. હટાણે બધા માંડવી 2 મહિના થઈ ગયું. અમારી ઘરે આમ વાવ્યું હતી તો એટલે આ હુક્કા ભેરું લીલું બરે આપણે ભેરા મારે. એવું નથી કે આમાં આપણે હારા હે કે આપણે સે હારા કે નથી, એ આપણે ખબર નથી. આપણે કાંઈક હોય આમાં પાપ ભેરા, નકર વરહે નહીં. એટલે આમાં મુગલું ઝાઝા થઈ ગયા હોય. મુગલું નહીં કે ને ગીતાજીમાં ભગવાન કહે પ્રજા ને રાજા બે હારા ન હોય ને એટલે એ કેવું ન વરવું, આકર્ષણ કરવું ન વરવું, કંઈ ન હોય ને વરહી પડવું, કે દેવા માંડું બાકી ન રાખવું અને કંઈક વરવું જ નહીં. એટલે એવું હોય ભાઈ, આમાં આપણા પાપ સડી આવ્યા. એટલે જય માતાજી. આને જરાક સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. બીજું શું ભાઈ.